मॉर्निंग फ्रेंड्स, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ચાલી રહ્યું છે। મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ જોયા, તેનું સૂત્ર જોયું। તો આજે આપણે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજ પર આધારિત દાખલાઓ આપણે જોવાના છે। આજનો આપણો લેક્ચર નંબર 26 નો શરૂઆત કરવા માટે જઈએ છીએ। મિત્રો સ્વાધ્યાયનો દાખલો નંબર 3.9 ને શરૂ કરીએ છીએ આપણે કે તો રકમની જરા આપણે માહિતી મેળવી લઈએ। અહીંયા રકમ લખવાની જરૂરિયાત નથી, રકમને રિલેટેડ વસ્તુઓ આપણને આપેલી છે। તમારી પાસે બુકની અંદર રકમ હશે, ખુલ્લી રાખજો। ઓકે મિત્રો, એવું કહે છે કે મીટર બ્રિજમાં એક મીટર બ્રિજ આપેલો છે। ગઈકાલનો છેલ્લો પ્રશ્ન યાદ આવે છે? આ બાજુનો ગેપ r, આ બાજુનો ગેપ s, તટસ્થ બિંદુ। ઓકે, તો એમાં તટસ્થ બિંદુ 33.7 સેન્ટીમીટર પર મળે છે, એટલે કે L1 એ 33.7 સેન્ટીમીટર પર મળે છે। એક ગેપ કયો હતો? r, અને બીજો ગેપ કયો હતો? s હતો। ઓકે, તો તટસ્થ બિંદુ કેટલા પર મળ્યું? 33.7 સેન્ટીમીટર પર। હવે જે બીજો જે ગેપ હતો ને s, ઓકે, અચ્છા, અહીંયા r અને s બે પૈકી કોઈ પણ આપણે નથી જાણતા, બંને અજ્ઞાત છે ને બંને શોધવાના છે। r શોધવાનો છે અને s પણ શોધવાનો છે। મિત્રો આપણે અહીંયા કેલ્ક્યુલેટર વાપરવામાં થોડો ટાઈમ બગડે એટલે જવાબ લખી રાખેલા છે, ઓકે, પણ એ શોધવાના છે આપણે। ઓકે, હવે શું કહે છે? જો તમે s ભુજાને સમાંતર 12 ઓહ્મનો એક બીજો અવરોધ જોડી દો, s તો ખરો જ, તેને સમાંતર શું જોડાઈ જાય? 12 ઓહ્મનો બીજો અવરોધ, તો તમારું તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર પર મળે છે। ઓકે, એટલે ફર્સ્ટ ટાઈમ તમારું તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? 33.7 સેન્ટીમીટર પર। સેકન્ડ ટાઈમ તમે શું કરો છો? s ને સમાંતરમાં 12 ઓહ્મનો અવરોધ જોડી દો, તો હવે તમારું તટસ્થ બિંદુ બદલાઈ જાય છે, 51.9 સેન્ટીમીટર થઈ જાય છે। ઓકે મિત્રો, ગઈકાલના મીટર બ્રિજનું સૂત્ર યાદ કરો। શું હતું મીટર બ્રિજનું સૂત્ર? યાદ આવે છે કઈ? હા, r/s is equal to L1 upon r/s is equal to L1 upon 100 minus L1। ઓકે, અથવા તો L1 ન લખવું હોય તમે L લખો। અહીંયા તમે જાણો છો જ્યાં L બરાબર કેટલા છે? 33.7। ઓકે, તો આનું સાદુરૂપ આપણે આપીએ, r/s બરાબર 33.7 છેદમાં 100 minus 33.7। ઓકે, તો કેટલા થશે મિત્રો? 33.7 છેદમાં 66.3। આ થયો r/s। આ એક સમીકરણ આપણને મળી ગયું। ઠીક છે? ઓકે, હવે આગળ વધીએ। હવે મિત્રો શું કહે છે? જરા અહીંયા આકૃતિ તો નથી દોરતો, પણ તમને જરા આ r, આ s, અને મિત્રો આ બાજુનો જે ગેપ હતો એ પેલો L1 વાળો, અને આ બીજો ગેપ હતો મિત્રો એ 100 માઇનસ L1 ગેપ વાળો હતો। એટલે આપણું સૂત્ર શું બન્યું? r/s બરાબર L1 upon 100 માઇનસ L1। બરાબર? હવે શું થાય છે કે આ જે s હતો તેને સમાંતરમાં એક અવરોધ લાગી ગયો, અને એ જે અવરોધ છે એ અવરોધ ધારી લો કે x હોય, તો મિત્રો આ જે ફાઇનલી જે s ઇક્વિવેલેન્ટ છે એ કેટલો બનશે એ જાણવું જરૂરી છે, કેમ કે સૂત્રમાં આપણાથી હવે s નહીં લેવાય, આપણે s ઇક્વિવેલેન્ટ લેવો પડશે, s નહીં લેવાય। તો શું કરીશું? ઓકે, s ઇક્વિવેલેન્ટ આપણે બનાવી દઈએ। તો મિત્રો S ઇક્વિવેલેન્ટ
એ આ x અને s નું સમાંતર છે. ઓકે, તો 1/s plus 1/x યાદ આવે છે કે સૂત્ર? તો શું આવશે? s into x upon s plus x. અને મિત્રો આજે તમારો સમાંતર અવરોધ છે તો 12 છે. તો મિત્રો ફાઇનલી 12s છેદમાં s plus 12 આ તમારો s ઇક્વિવેલેન્ટ થશે. તો હવે તમારું નવું સૂત્ર મિત્રો આની જગ્યા પર શું બની જશે? નવું સૂત્ર આપણું એ બનશે r upon s ની જગ્યા પર s ઇક્વિવેલેન્ટ બરાબર l ની જગ્યા પર l ડેશ અને 100 માઈનસ l ડેશ. ચલો કિંમત મૂકીએ. r upon s ઇક્વિવેલેન્ટ આ l ડેશ આપણને કેટલું આપે છે? જો 51.9. તો મિત્રો 100 માંથી 51.9 તમે બાદ કરી દો. કેટલા થશે? 100 માંથી 51.9 ગયા એટલે 48.1 થશે. ઓકે, તો આ બીજું સૂત્ર મળ્યું તમને. પડી સમજ? ઓકે, હવે કામ કરીએ. આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો. ઓકે, તો મિત્રો આના છેદમાં આ જશે તો r ઉડી જશે. તો શું થશે? 1/s છેદમાં 1/s ઇક્વિવેલેન્ટ is equal to આગલા ધ્યાન 33.7 છેદમાં 66.3 અને આ બાજુ 51.9 ના છેદમાં 48.1. મિત્રો s ઇક્વિવેલેન્ટ ઉપર જશે. ઓકે, તો તમારો s ઇક્વિવેલેન્ટ કેટલો છે? 12s છેદમાં s plus 12 આ s ઇક્વિવેલેન્ટ અને આખાના છેદમાં s. ઓકે, એટલે આખાના છેદમાં s છે એટલે મિત્રો અહીંયા આની સાથે ગુણાકારમાં જ s આવી જશે. હવે છે વાત સમજમાં? ઓકે, ફરી પાછું s ઇક્વિવેલેન્ટ એટલે આ તમારો 12s ના છેદમાં s plus 12 એ આખો છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ એ છેદમાં એટલે ઓકે આપણે એક પદ એક્સ્ટ્રા લખી દઈએ. s ઇક્વિવેલેન્ટ છેદમાં s અને આ બાજુ શું થશે? 33.7 48.1 અને છેદમાં 51.9 અને 66.3. ઓકે, હવે તમે અહીંયા આ કિંમત મૂકી શકો છો. ઓકે, તો આ કિલો થશે 12s છેદમાં 12 s અને પાછો છેદમાં s તો છે જ. તો મિત્રો s ઉડવાના છે. હવે ચલો ઇઝ ઇક્વલ ટુ આ તમારી કિંમત બેઠી જ આવશે. ઓકે, ચલો અહીંયા લખતો નથી પણ આ કિંમત જે છે એ જ આવવાની છે. હવે મિત્રો અહીંથી સાદુરૂપ એક તમારે જાતે કરવું પડશે. ઓકે, અહીંયા તમે બંનેનો ક્રોસ ગુણાકાર કરી દો. ઓકે, અહીંયા કંઈ નથી તો એક આવશે. ધારો કે અહીંયા જે કંઈ બી કિંમત આવી આ y કિંમત આવી. ઓકે, તો 12 plus s ગુણ્યા y અને આનો ક્રોસ ગુણાકાર એટલે 12 એકા 12. સાદુરૂપ આપી દો અને s શોધી લો તો મિત્રો ડેફિનેટલી તમને આ s 13.5 મળી જશે. હવે છે વાત સમજમાં? હવે આ s ની કિંમત તમે આ સમીકરણમાં લગાવી દો એટલે તમને r મળી જશે. એટલે કે r ના છેદમાં 13.5 બરાબર 33.7 ના છેદમાં 66.2 ક્રોસ ગુણાકાર કરી દો એટલે તમને r મળી જશે. મિત્રો બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? થોડું તમારે કેલ્ક્યુલેશનમાં જાતે થોડી પ્રયત્ન કરવો પડશે. ઠીક છે? તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 3.9. ઓકે, ચલો આગળ. ત્યાર પછીનો આપણો દાખલો સ્વાધ્યાયનો 10મો દાખલો અને થોડી સુધારો કરી લઈએ. આગળનો દાખલો એ ઉદાહરણ નંબર 9 હતો.
સ્વાધ્યાયનો 9 હતો. તો મિત્રો એ દાખલો ઉદાહરણ નંબર 9 હતો. આ દાખલો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3.10 છે. ઓકે, 3.10 નંબરનો જે દાખલો છે, રકમ ઘણી મોટી છે મિત્રો. 3 નાના દાખલાઓ 1, 2 અને 3 એ ભેગા કરીને તમને એક મોટી રકમ બનાવીને આપેલી છે. ઓકે, તો જરા એક કામ કરીએ, એકવાર આપણી પાસે જે રકમ છે એ રકમને જરા એકવાર એડ કરી લઈએ અને પછી દાખલાઓમાં આગળ વધીએ. ઓકે, સ્વાધ્યાયનો દાખલો નંબર 10 એ એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ y બરાબર 12.5 ઓમ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, r ની જગ્યા પર x મૂકવાનો છે અને s ની જગ્યા પર y. આ r ની જગ્યા પર x આવશે, s ની જગ્યા પર y આવશે અને આ y જ્યારે 12 y નું મૂલ્ય, અવરોધ y નું મૂલ્ય 12.5 ઓમ હોય ત્યારે તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર મળે છે. તો x શોધો. આ પહેલો દાખલો થયો, x ને શોધવાનો છે મિત્રો. સાથે સાથે એવું પણ કહે છે કે શા માટે વિસ્ટોન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે. ઓકે, ચાલો બી પોર્શનની બીજી આકૃતિ આકૃતિ એ જ છે. જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુ સમતોલન સ્થિતિમાં સ્થાન શોધો. મતલબ કે આ જે r છે તે s ની જગ્યા પર આવી જાય અને જે s છે તે r ની જગ્યા પર આવી જાય, અદલા બદલ થઈ જાય, તો તટસ્થ બિંદુનું સ્થાન શોધો. અને ત્રીજું આપણને કહે છે કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટરમાં પ્રવાહ બદલાશે? મતલબ કે ગેલ્વેનોમીટર અને બેટરી અદલા બદલ થાય તો ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું રહેશે? ઓકે મિત્રો, તો આપણી પાસે જે એ વિભાગ છે તેમાં શું કહેલું છે, હમણાં આપણે રકમમાં જોયું. તો મિત્રો જે r ભુજા હતી ત્યાં અવરોધ x છે અને એ આપણે શોધવાનું છે. મિત્રો અહીંયા મેં તમને આગળ બી કહ્યું છે, આપણે જવાબ માટે ખાલી લખી રાખેલું છે પણ એ શોધવાનું છે. અને બીજી ભુજા જે છે તેમાં અવરોધ y છે અને તેનું મૂલ્ય 12.5 ઓમ છે. ઓકે, r માં x છે જે શોધવાનું છે અને s માં y છે જેનું મૂલ્ય 12.5 છે. મિત્રો આ વખતે આપણને જે તટસ્થ બિંદુ છે એ તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર મળે છે. સિમ્પલ. તો એકદમ ઈઝી દાખલો છે. શું લખીશું આપણે સૂત્ર? આપણી પાસે સૂત્ર છે r/s is equal to L1/100 - L1. ઓકે, ચાલો r ની કિંમત તો કે આપણે શોધવાની છે, એટલે કે જે x છે. s ની કિંમત એ y છે. L1 એટલે કેટલો છે? 39.5 અને આ બાજુ 100 માઈનસ 39.5 એટલે x છેદમાં y એટલે 12.5 આ 39.5 અને આ 39 ને 100 માંથી મિત્રો આપણે બાદ કરી દઈએ તો એ કેટલો આવશે? 60.5. માટે x ને કરતા બનાવી દઈએ તો x બરાબર 12.5 ગુણ્યા 39.5 અને છેદમાં 60.5. ક્લિયર? ઓકે, તમે આ બધાનું જો સાદું રૂપ આપશો મિત્રો તો તમને ડેફિનેટલી 8.16 ઓહ્મનો અવરોધ x મળશે. આ પહેલો દાખલો અહીંયા પૂરો. મિત્રો એ દાખલામાં નીચે એવું કહે છે કે જે પેલી મીટર પટ્ટીની અંદર મીટર બ્રિજની અંદર પેલી ધાતુની પટ્ટીઓ વાપરવાનું કારણ.
તો ધાતુની પટ્ટીઓ વાપરવાનું કારણ એ છે કે તમે અહીંયા એક જે L બનાવો છો, અહીંયા ગેપ છે, ઓકે. તો મિત્રો આ જે ટર્મિનલ છે ને, આ જે પટ્ટી, તેનો અવરોધ અવગણીય છે. કેવો છે? અવગણીય અવરોધ છે. તો અવરોધ અવગણીય છે માટે શું થશે કે આ ટર્મિનલનું જે વોલ્ટેજ છે સીધું જ અહીંયા ખેંચાઈ જશે. હવે ચાલ સમજમાં. એટલે ધાતુની પટ્ટી વાપરવાનું ખાસ કારણ આ છે. ક્લિયર? તો આ પેલો એ વિભાગ આપણો પૂરો થયો. અચ્છા, હવે બી પોર્શનમાં શું કહે છે? જો બી પોર્શનમાં x અને y ના સ્થાન અદલા-બદલ કરવાના છે મિત્રો. તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? તો સૂત્ર આપણી પાસે ક્લિયર છે મિત્રો. આ જ સૂત્ર લઈ લઈએ. તમારા સ્થાન બદલી કાઢો. સ્થાન બદલવાનો મતલબ કે જે r હતો ત્યાં તમે કોને મૂકી દેશો? y ને. અને જે s હતો ત્યાં તમે કોને મૂકી દેશો? x ને. તો જે તમારું તટસ્થ બિંદુ છે તે કેટલું આવશે? એકદમ સિમ્પલ. આપણે આ જ સૂત્ર વાપરીશું મિત્રો. શું છે સૂત્ર? r ના છેદમાં s L1 ના છેદમાં 100 - L1. બરાબર છે. ચાલો અહીંયા કિંમત મૂકીએ. r ની જગ્યા પર કોણ આવશે? y. s ની જગ્યા પર કોણ આવશે? x. L1 અને એના છેદમાં 100 - L1. મિત્રો y તમે જાણો છો કેટલો છે? 12.5 છેદમાં x. x તમારો આવી ગયો અહીંથી 8.16. ઓકે. L1 શોધવાનો. આ 100 - L1. ઓકે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, એક જ પદ અજ્ઞાત છે. તમે આનો ક્રોસ ગુણાકાર કરો. ઓકે. એટલે 12.5 ગુણ્યા 100 એટલે 1250 માઇનસ 12.5 L1 બરાબર 8.16 L1. સાદુરૂપ તમે આપશો એટલે 1250 બરાબર આ બાજુ જશે મિત્રો. એટલે તમારો જવાબ 12 અને 8 એટલે 20. એટલે 20. આ 50 એટલે 66 L1. તો મિત્રો L1 બરાબર 1250 છેદમાં 20.66. આનું તમે કેલ્ક્યુલેશન કરો અને સાદુરૂપ આપશો મિત્રો તો ડેફિનેટલી આ જવાબ તમને 60.5 સેન્ટીમીટર મળશે. અને આમ બી સિમ્પલ છે. તમે r અને s ને અદલા બદલ કરો તો નીચેની ભુજાઓ પણ અદલા બદલ થઈ જાય. એટલે એક ભુજા 39.5 ની હતી અને બીજી ભુજા 60.5. જે તાર હતો ને, એક બાજુ કેટલાનો હતો? 39.5. તો બીજી બાજુ કેટલાનો હોય? 60.5. આ બંને અદલા બદલ થઈ જાય તો આ પણ અદલા બદલ થઈ જાય. એટલે તમારો જવાબ 60.5 જ આવે. MCQ હોય તો તમારે ગણતરીની બી જરૂર નથી, એમ જ જવાબ આવી જાય. ઠીક છે? આવી વાત સમજમાં? ઓકે. હવે જો ત્રીજો ભાગ. નોર્મલી આપણો વિસ્ટન બ્રિજ આ રીતે હતો. શું હતું આમાં? આ R1 R2 R3 R4. અને આપણે શું કરેલું હતું મિત્રો? ત્યાં એકવાર કિર્ચોફનો નિયમ અહીંયા અને બીજી વાર કિર્ચોફનો નિયમ અહીંયા. બરાબર છે? એટલે આપણને એવું કહે છે કે આ ટર્મિનલની વચ્ચે બેટરી જોડી દઈએ. હા, નામ શું હતા? A B C અને D. તો BD વચ્ચે જે ગેલ્વેનોમીટર હતો તેની જગ્યા પર બેટરી જોડી દઈએ અને AC પર A અને C પર જે બેટરી હતી ત્યાં ગેલ્વેનોમીટર જોડી દઈએ. કોઈ જ ફરક નહીં પડે મિત્રો. અહીંયા તમે જો આ ભાગમાં કિર્ચોફનો બીજો નિયમ લગાવો અને પછી આ ભાગમાં લગાવો અને આ જ રીતે તમે સાબિતી આપશો, તમારું સૂત્ર સંતુલિત અવસ્થામાં બેઠું જ મળશે. યાદ રાખજો, સંતુલિત અવસ્થા શબ્દ બોલું છું. ઓકે. તો તમે આ બંનેને ફેરવી કાઢશો
તમારા જવાબમાં કોઈ જ ફરક પડવાનો નથી. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 10. ત્યાર પછી આગળના દાખલા પર વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી આગળનો દાખલો છે સ્વાધ્યાયનો 3.11. 10મો દાખલો હમણાં જોયો આપણે. આ છે 3.11. ઓકે, રકમ જરા એકવાર વાંચી લઈએ અને પછી દાખલામાં જરા આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 11. 8 વોલ્ટનું EMF અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક સંગ્રાહક બેટરીને, એક બેટરી આપેલી છે જેનું EMF 8 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.5 ઓહ્મ છે. આ બેટરીને 120 વોલ્ટવાળા ડીસી પ્રાપ્તિ સ્થાનથી 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. મતલબ કે તેને ચાર્જ કરવાનો છે. વિદ્યુત ભારિત કરવી એટલે કોષને ચાર્જ કરવામાં આવે છે. તો વિદ્યુત ભારિતની આ પ્રક્રિયા દરમિયાન બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે? અહીંયા બેટરીનો આંતરિક અવરોધ શોધવાનું કહે છે મિત્રો. ઓકે, અને બીજું વિદ્યુત ભારણ માટેના, અહીંયા બેટરીનો આંતરિક અવરોધ તો આપેલો જ છે. મિત્રો, અહીંયા આંતરિક અવરોધ નહીં પણ તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. જરા આટલું સુધારજો. ઓકે, કેમ કે આંતરિક અવરોધ તો આપણને 0.5 ઓહ્મ આપેલો જ છે. ઓકે, વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? ઓકે, આ પરિપથની અંદર શ્રેણી અવરોધ શા માટે આપણે રાખેલો છે તે શોધવાનું કહે છે. અને બીજું મિત્રો, હજુ પણ એક વસ્તુ આપણે અહીંયા શોધીશું, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ પણ શોધવાનો છે. ઓકે ઓકે તો મિત્રો, અહીંયા એક મેં આકૃતિ ડ્રો કરેલી છે, જરાની જરૂર પડશે મિત્રો. કોઈ પણ બેટરીને ચાર્જ કરવી હોય મિત્રો, ચાર્જ કરવા માટે ચાર્જ અને ડિસ્ચાર્જ. મિત્રો, ચાર્જ કરવા માટે શું કરવું પડે કે આપણી જે બેટરીનો જે EMF છે તેના કરતા મોટા ટર્મિનલ વોલ્ટેજ વાળી બીજી બેટરીને, ધ્યાનથી જોજો, ધારી લો કે મારી પાસે આ એક બેટરી છે. બેટરીને બે વસ્તુ હોય, EMF અને ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, જ્યારે ધારી લો કે આ બેટરીનું EMF એ 8 વોલ્ટ છે. ઓકે, તો તમારે જો આ બેટરીને ચાર્જ કરવી હોય તો સામે એક એવી બેટરી જોડો અને એ બેટરી એવી રીતે જોડો કે ધન સાથે ધન જોડાય અને ઋણ સાથે ઋણ જોડાય. હવે છે વાત સમજમાં? ઓકે, અને ખાસ ધ્યાન રાખો કે એ બેટરીનું એ બેટરી માટે પણ EMF અને ટર્મિનલ વોલ્ટેજ તો હશે જ. ખાસ ધ્યાન રાખો કે એ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ એ આપણે જે બેટરીને ચાર્જ કરવી છે તેના EMF કરતા મોટો હોવો જોઈએ. એટલે કે ધારી લો કે 9 વોલ્ટ હશે ટર્મિનલ વોલ્ટેજ, તો ચાલશે. તો શું થશે કે આ બેટરીને ઉર્જા આપશે અને વિદ્યુત ભારિત કરશે. આ બેટરી શું થશે મિત્રો? વિદ્યુત ભારિત થશે. આ વિદ્યુત ભારિત થવું એનો મતલબ કે બેટરીની અંદર ઉર્જા સંગ્રહિત થશે અને આ ઘટનાને આપણે શું કહીશું? ચાર્જ થઈ બેટરી. ફરી પાછું બેટરી ચાર્જ, આ બેટરી ચાર્જ થશે તો આગળ આપણે થિયરીમાં જોઈ ચૂકેલા છે, જો આ બેટરી ચાર્જ થાય ને આ બેટરી ડિસ્ચાર્જ થાય. ધારો કે આનો આંતરિક અવરોધ R છે, ધારો કે આ બેટરીનો આંતરિક અવરોધ R ડેશ છે. ઓકે, તો પરિપથમાં આ માર્ગે પ્રવાહ પસાર થશે. ધારો કે પ્રવાહ I છે. તો મિત્રો, આ બેટરી માટે સૂત્ર શું લાગશે કે V બરાબર E પ્લસ IR. અને આ બેટરી ડિસ્ચાર્જ થાય છે, ઉર્જા આપે છે,
તો આ બેટરીમાં સૂત્ર શું થશે? V ડેશ બરાબર E ડેશ માઇનસ IR ડેશ. ખાસ ધ્યાન રાખજો, ચાર્જિંગ ની પ્રક્રિયામાં V બરાબર E પ્લસ IR, ચાર્જમાં કોઈ બેટરી ચાર્જ થાય છે તો V બરાબર E પ્લસ IR, અને કોઈ બેટરી ડિસ્ચાર્જ થાય છે તો V બરાબર E માઇનસ IR. ઓકે, હવે આપણે દાખલાની અંદર આગળ વધીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે દાખલો છે અહીંયા તમે જુઓ તો આપણી પાસે માંગેલું છે શું? તો કે બહુ સિમ્પલ, આનો વિદ્યુત પ્રવાહ માંગેલો છે, બરાબર છે, આનો વોલ્ટેજ 12 છે. કઈ જ નહીં ખબર પડે તો તમે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરી શકો છો. અચ્છા, તમારી બુકમાં એક સૂત્ર આપેલું છે, ઓકે, એ સૂત્ર પણ તમે વાપરી શકો છો. શું છે સૂત્ર? તો કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર અંશમાં ટોટલ EMF 120 એટલે V માઈનસ આ E થશે, અને છેદમાં આનો આંતરિક અવરોધ R પ્લસ આ બાહ્ય અવરોધ કેપિટલ R થશે. ટોટલ EMF આમાંથી આ બાદ થશે, અંશમાં ટોટલ EMF અને છેદમાં ટોટલ અવરોધ. એટલે ટોટલ EMF કેટલો? આ જો પ્લસ પ્લસ છે, હા, એટલે બાદબાકી થશે 120 માઈનસ 8 છેદમાં આ 0.5 અને R કેટલો છે? 15.5. એ મિત્રો આ તમારો જવાબ કેટલો થશે? 112 અને તેના છેદમાં 16. ઓકે, તો આ 112 છેદમાં તમે 16 કરશો તો મિત્રો તમારો આન્સર 7 એમ્પિયર આવશે. આ તમને પરિપથમાંથી વહેતો પ્રવાહ મળ્યો. તમને આની અંદર સાથે સાથે પ્રશ્ન પૂછે છે મિત્રો, અને એ પ્રશ્ન એવો પૂછે છે કે શું બાહ્ય અવરોધ R જોડવો જરૂરી છે ખરો? હા, આ બાહ્ય અવરોધ R તમે જેટલો જોડશો તેટલો તમે પરિપથમાંથી પ્રવાહનું મૂલ્ય ઘટાડી શકશો. પ્રવાહનું મૂલ્ય જેટલું ઘટશે તેટલી જે તમારી વ્યય થતી ઉર્જા છે તે ઘટી જશે, અને એને કારણે અહીંયા બીજી સામે બેટરીને મળતી ઉર્જા વધી જશે. માટે ઝડપથી આ બેટરી ચાર્જ થશે. ક્લિયર? ઓકે, હવે મિત્રો તમારી પાસે આ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ માંગેલું છે. બહુ સિમ્પલ, હમણાં જ તમને કહી ગયો આ બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ મિત્રો ડીસી માં નહીં આવે, કોઈ પાછા અહીંયા ટર્મિનલ વોલ્ટેજ નહીં શોધે. આનો ટર્મિનલ વોલ્ટેજ મિત્રો એનો V ડેશ કહીશ, કેમ કે આને ઓલરેડી હું V સંજ્ઞા આપી ચૂકેલો છું. અથવા તો જો તમે આને V ડેશ કહી દો તો તમે આને V કહો, મને કોઈ વાંધો નથી. ઓકે, ચાલો આને V ડેશ કહી દીધો તો આ V બરાબર કોસ ચાર્જ થયો છે તો આ E પ્લસ IR સૂત્ર લાગશે, માઇનસ વાળું નહીં, પ્લસ વાળું લાગશે. ચાલો, EMF કેટલો છે? 8 પ્લસ I કેટલો છે? 7 અને R તમારો 0.5 મતલબ કે 8 વત્તા 3.5 એટલે 11.5 વોલ્ટ થશે. મિત્રો તમારી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ 11.5 વોલ્ટ થવાનો. બોલો, આવી વાત સમજમાં? ક્લિયર? તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3.11. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.